કેશોદના ચોર ગામના નર્સરી વિસ્તારમાંથી યુવકની ઝાડમાં ટીંગાતી લાશ જોવા મળી. મળતી વિગતો પ્રમાણે યુવક જેટકો ભેસાણ ખાતે સર્વિસ કરતો હતો અને 2 દિવસ પહેલા તેમના લગ્ન થયા હતા. લગ્નના બીજા દિવસે જ સસરાના ઘરે માતાજી તેડેલા હોય મૃતક યુવક ત્યાંથી વહેલી સવારે કોઈને કહ્યા વગર નીકળી ગયો. તેમની શોધખોળ કરતા હતા ત્યારે મોડી સવારે મૃતકના યુવકની લાશ ચોર ગામની નર્સરીમાં લાશ ટીંગાતી હોવાની માહિતી મળતા ઘટના સ્થળે પહોંચી જોતા મૃતક સુનિલ કરશનભાઈ ડાકે ઉંમર વર્ષ 25 હોય ત્યારે લોકોના ટોળા જોવા એકઠા થઈ જતા ઘટના સ્થળે તાત્કાલિક કેશોદ પોલીસ પહોંચી અને લાશનો કબજો મેળવી ખાનગી વાહન મારફતે ડેડ બોડીને કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવેલી હતી. કયા કારણસર આ ઘટના બની છે તે હાલ ઘટના બાબતે કોઈ જાણકારીની વિગતો મળેલી નથી, પરંતુ હાલ વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.